નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડે અને મંડળીના વ્યવસ્થાપક દ્વારા ઇલેક્શનમાં એક નવી પહેલ કરવામાં આવી છે। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરકાર અને અનેક સંસ્થાઓ પ્રયત્ન કરી રહી છે કે વધુમાં વધુ મતદાન થાય, ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા પણ આ જ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। તેમના દ્વારા એક ખાસ પહેલ કે જેમાં મતદાન કરશો તો મળશે વ્યાજમાં રાહત, આ જાહેરાત કરી છે। આગામી મતદાન કરવામાં વધુમાં વધુ મતદાન લોકો કરે તે માટે વડોદરા શહેરના બારામપુરા ખાતે આવેલી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી, જેમાં ખાસ કરીને 7 દિવસ સુધી સભાસદોને ફિક્સ ડિપોઝિટ પર 0.5% વધારો કરાશે, જ્યારે લોન મેળવનાર તથા તેમના જામીનદારોએ મતદાન કર્યું હશે તેવા લોન ધારકો પાસે લોનમાં 1% ઓછું વ્યાજ લેવામાં આવશે। આ અંગેની જાહેરાત અધ્યક્ષ દ્વારા કરવામાં આવી છે। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સદૈવ લોક જાગૃતિના કામો મીડિયાના માધ્યમથી તો કરતી જ હોય છે। ઉત્તરદાયિત્વના ભાગરૂપે એટલે સામાજિક ઉત્તરદાયિત્વ અને રાષ્ટ્રના હિત માટે સદૈવ સંસ્થા વિચાર કરીને કંઈક ને કંઈક નવું કરતી હોય છે। સભાસદોને વધુમાં વધુ સભાસદ અમારા મતદાન કરે અને તેની જ જોડે વડોદરાની સંસ્કારી નગરી આજે લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે, જેમાં ગ્રામ્યની બધા જ વિસ્તારો અને વડોદરાની જિલ્લા કક્ષાની સહકારી મંડળી જેવું અમારું કાર્ય વધેલું છે। તો અમારા લોકોને એટલી જ હાકલ છે કે છત્રપતિ શિવાજી સહકારી મંડળી છેલ્લા 10 વર્ષથી એક નવી યોજના લાવી છે કે બેંક તો પોતાનું કામ આર્થિક વ્યવહારનું લેવડ દેવડ કરતી જ હોય છે, પણ લોકશાહીના મહાપર્વમાં અમારું શું યોગદાન? તો છેલ્લા 10 વર્ષથી અમે લોકોએ મતદાન કરીને આવનાર સભાસદ પોતાનું મતદાનનું ચિહ્ન બતાડે કે મતદાન કરેલાનું, તો અમે એફડી મૂકીએ તો જે લાભ મળતો હોય સિનિયર સિટીઝન, છોકરીના, દિવ્યાંગના જે કંઈક મળતો હોય એ તો મળશે જ, તદ ઉપરાંત 0.5% મતદાન માટેનો આપતા હોઈએ છીએ। તેની જ જોડે જે સભાસદો લોન લેવા આવે તો તેમને જે લાભ મળવા પાતો એ તો મળે જ છે, પણ મતદાન કરેલું પોતે અને પોતાના જામીનદારોએ ફરજિયાત હોવું જોઈએ, તો વ્યાજમાં બી 1%ની રાહત અમે આપતા હોઈએ છીએ। ઉપદેશ એટલો જ છે કે આ જે લોકશાહીનું પર્વ છે, લોકો વધુમાં વધુ મતદાન કરે, મતદાન કેન્દ્રો તરફ જાય અને પોતાના આવનારા બાળકોના ભવિષ્યને, ઉજ્જવળ ભવિષ્યને નવી દિશા આપે। અને આપના શ્રોતાઓને અને આપના મીડિયાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ લોકશાહીના પર્વને લોકો સુધી પહોંચાડવા અને અમારા પ્રયાસને લોકો સુધી પહોંચાડવા માટે જે અમારા હાકલને લોકો સુધી પહોંચાડવાની એક વાચા આપી છે, તે માટે હું આપના મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।